નવરી તાલુકાના બિલાપુર અદલાપુરા ખાતે સાંઈ પાલખી યાત્રા સાથે શિવજીની શોભાયાત્રા યોજાઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરથી 22 કિલોમીટર દૂર આવેલા ડભોઈ તાલુકાના બિલાપુર અદલાપુરા ખાતે બાપી મહારાજની અધ્યક્ષતામાં સાંઈ બાબાની પાલખી યાત્રા સાથે શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। ડીજે ગુલાલ અને ફૂલ વર્ષાની છોડો તથા ભક્તિના રંગે સમગ્ર વિસ્તાર શિવ સાંઈમય બની ગયો હતો અને નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તિના રંગે આ પાલખી યાત્રા શોભાયાત્રા સંગે જોડાયા। આતશબાજી તથા શિવ અને સાંઈના જયઘોષ સાથે આ પાલખી યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બિલાપુર અદલાપુર ખાતે દેવ અને ઢાઢર નદીના સંગમ સ્થાને પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ આવેલું છે, જે સંગમેશ્વર મહાદેવના નામે ઓળખાય છે। અને અહીં બાપી મહારાજ દ્વારા ભૂખ્યાઓ તથા શ્રદ્ધાળુ માટે દર ગુરુવારે અમાસના દિવસે નિઃશુલ્ક અન્ન પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। અહીં શિવરાત્રી શ્રાવણ માસમાં કાવડ યાત્રા મેળા જેવું વાતાવરણ હોય છે અને અહીં બાપી સમાજની નિશ્રામાં કોઈ ભૂખ્યા જતા નથી। ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે। ત્યારે આજે યોજાયેલી આ શિવસાઈ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, જેમાં વેપારી દેવી સહાય અગ્રવાલ અને તેમના પરિવાર સહિત અન્ય ભક્તો પણ વિશેષ સેવા સાથે ઉપસ્થિત રહ્યા હતા। પાલખી યાત્રા બાદ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો।